અમારી ઉપર વિશ્વાસ રાખીને તમે જે અમને ઓર્ડર કર્યો છે એ ઓર્ડરનું પાર્સલ થાય પછી તમારા સુધી ડિસ્પેચ ડિલિવરી થાય ત્યાં સુધી અમારે ત્યાંથી ફોલોઅપ લેવાતો હોય. તો આજે મેડમ ની સાથે વાત કરીએ કે કેવી રીતે કસ્ટમરને કોલ કરીને એમનો ફોલોઅપ લેવાય છે ને કેટલા દિવસે તમારા સુધી પાર્સલ પહોંચે છે. ચાલો તો કલીસી આપણે આપણા કસ્ટમરને કેવી રીતે ફોલોઅપ લઈએ છીએ અને એને પાર્સલ કેટલા દિવસ સુધીમાં આપણે એમને ડિલિવરી પહોંચાડીએ છીએ. જ્યારે કસ્ટમર ઓર્ડર કરે છે ત્યારે તે જ દિવસે અહીંયાથી ડિસ્પેચ થાય છે. એના જનરલી 3 થી 4 દિવસમાં કસ્ટમરને પાર્સલ મળી જતું હોય છે. એટલે ત્રીજા કે ચોથા દિવસે એમને અહીંયાથી કોલ જાય છે કે તમને પાર્સલ મળ્યું કે નહીં. એમાં શું છે, ઘણા કસ્ટમરનું કહેવાનું એવું હોય છે કે અમારી સુધી પાર્સલ પહોંચવાની જવાબદારી તમે ક્યાં સુધી લેશો. તો તમારા સુધી પાર્સલ પહોંચી જાય ત્યાં સુધી અમારી ફૂલ તૈયારી હોય અને ફૂલ ફોલોઅપ લેવાનો હોય. એટલે તમારા સુધી પાર્સલ ના પહોંચે ત્યાં સુધીની જવાબદારી ગોપીનાથ ક્રિએશનની રહેશે. એટલે અમારે અહીંયાથી મેડમ ટોટલી કોમ્પ્યુટરમાં એક્સેલ ફાઇલ બનાવીને જ્યારે બિલ બન્યું છે ત્યારથી લઈને તમારા સુધી પાર્સલ પહોંચે ત્યાં સુધીનો ફોલોઅપ લે છે. એટલે કોઈ ટેન્શન લીધા વગર ગોપીનાથ ક્રિએશનમાં તમે સાડીનો ઓર્ડર કરી અને તમે વેપાર કરી શકો.